નમસ્કાર મિત્રો, હું છું દીપક રાવલ, બેઝિકલી રજવાડાથી બિલોંગ કરું છું. જોઈ રહ્યા છો તમે હું અત્યારે કઈ જગ્યા ઉપર છું, ગોવા બીચ ઉપર છું. ને ઘણા બધા લોકો એવું કહે છે કે ડાયરેક્ટ સેલિંગની અંદર કશું મળતું નથી, પૈસા લોકો ભરે છે, ફેરવવાના ખાલી બોના કરે છે, કોઈ ફેરવવા નથી લઈ જતું. પણ આજે તમને એવા લોકોને હું બતાવવા જઈ રહ્યો છું કે જે લોકોને હું તો આવ્યો છું પણ મારી સાથે પણ બીજા લોકો આવ્યા છે, તો એ લોકો કેવું એન્જોયમેન્ટ કરે છે એમના જ શું મુખે સાંભળીશું કે એમને શું અહીંયા આગળ એન્જોય મળ્યું છે. યસ, મજા આવે છે. યસ, તો શાકિર સરનો આપણે પરિચય લઈશું. યસ શાકિર સર, ગોવા આવીને તમને શું ફિલિંગ લાગે છે? મને તો બહુ ડેન્જર ફિલિંગ લાગે છે, કેમ કે આટલા ટાઈમથી કંઈ એટલું બધું જોરદાર ફરવાનું મળ્યું નહીં. અને રહ્યા ગામડાના માણસ કોઈ લઈને જાય નહીં, અને જાય તો બહુ 60-70-80 કિલોમીટર લઈને જાય, અને ત્યાં ફરવાની કોઈ મજા આવે નહીં. અને મારા ખાનદાનમાં કોઈ પ્લાનમાં નહીં બેઠ્યો, અને આજ ફર્સ્ટ ટાઈમ પ્લાનમાં બેસવાનો હતો અને બેસી અને આવ્યો છું મારી લાઈફની થકું ગોવા એન્જોય કરવા માટે. અને બસ ફૂલ રીતે એન્જોય કરીએ છીએ ને બહુ મજા આવે છે. અને નેક્સ્ટ ટાઈમ એવું લાગે છે મને કે બીજી કોઈ પણ ટૂર આવશે, થાઈલેન્ડ, ગોવા, મનાલી કોઈ પણ ટૂર આવશે તો બધાથી પહેલો ઓનર હું હોઈશ. યસ, જોરદાર શાકિર સર. યસ, મોહસિન સર. નમસ્કાર, મારું નામ મહેમૂદ કુરેશી છે અને હું ધનતારીથી બિલોંગ કરું છું. અને આજે કોઈ દિવસ આપણે આ ગોવા ફરવા આવેલા નહીં, પણ મારી લાઈફ ટાઈમમાં જોઈનિંગ લીધા પછી આજે બહુ ખુશ છું અને ફરવાનો મોકો મળ્યો છે. જય માય લાઈફસ્ટાઈલ. નમસ્કાર દોસ્તો, મારું નામ છે ઇરફાન મલેક, હું ધનતાલીથી બિલોંગ કરું છું. મેં કોઈ દિવસ નથી જોયું કે હું ગોવા જઈશ. આજ મને મોકો મળ્યો કે હું ગોવા ફરવા આવ્યો. કેવી મજા આવે છે ઇરફાન? બહુ મજા આવે છે. હે, આવું એન્જોયમેન્ટ લાઈફમાં કર્યું છે સાહેબ? ના નહીં કરું. તો શું માય લાઈફસ્ટાઈલ કરાય કે ના કરાય? કરાય. અને જે નેક્સ્ટ ટ્રીપ આવે છે જે આપણી, એમાં એ પહેલો તમે આવીશું. 100% જોઈ શકો છો મિત્રો કે બધાના શબ્દ બહુ જોરદાર છે. બીજા આપણા યસ, તો આપણા અલ્ફાદ સર આવી ગયા છે. અલ્ફાદ સરનો આપણે પરિચય લઈશું. યસ અલ્ફાદ સર, કેવી મજા આવી રહી છે? જોરદાર સર, જોરદાર. તો શું તમને લાગે છે અહીંયા આગળ આવ્યા પછી ઘણા બધા લોકોના શબ્દ હોય છે કે નથી મળતું, તો તમને શું લાગે છે અહીંયા? મને ખૂબ જ સારું લાગે છે. પહેલાં તો ઘણીવાર મને પણ આવું સાંભળ્યું છે કે ભાઈ આ કંપનીમાં તું ના જજે, આ કંપની ફ્રોડ છે, આ કંપનીની અંદર તું જશે તો તારા ટાંટ્યા ખેંચે જશે, તું ઘસે છે, આવું બધું કહેતા, ઘણું બધું કહેતા હતા. પણ હું કશું સાંભળ્યું નહીં મેં. અને મેં જેવું સાહેબે કીધું એવું રૂલ્સ ફોલો કર્યો. અને એક આવી 3 મહિના અંદર મેં જોઈનિંગ લીધું. ફરી ચોથા મહિને એ કોન્ટેસ્ટ બાળે ફરી ગોવાની. તો ગોવાની અંદર કોન્ટેસ્ટ મેં 42,000 વિનર હતો, તો મેં વિનર કરી હતી. અને ફરી આજે ગોવાની આપણે જોઈએ છે કે લાઈવ તો નજારો અલગ જ હોય છે. તો જોઈ શકો છો મિત્રો, તમે આ લાઈવ નજારો દેખાય છે. તો જોઈ શકો છો મિત્ર કે અલ્ફાદ સર એમ કહે છે કે બહાર ઘણા બધા લોકોએ ના પાડી પણ આપણી સાથે આવીને કામ કર્યું તો પ્રેમે પૈસા મળે છે સાહેબ. હા સાહેબ, 100% ફૂલ એન્જોયમેન્ટ. જોઈ શકો છો જીવનમાં નહીં જોયું. પછી એન્જોય કરો તો આપણે પાણીમાં બતાવીએ. ચાલો જસ્ટ તો જોઈ શકો છો તમે ગોવાનો નજારો મિત્રો. આ અમારા લીડરો. મહેબૂબ સર મસ્ત પાણીની મજા કરી રહ્યા છે. બીજા લીડરો જોઈ લો. બીજો પણ નજારો હું તમને બતાવું. જોઈ લો ગોવા બીચ. આખો ગોવા બીચ છે. ઓકે, જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ, જય લાઈફસ્ટાઈલ.